નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાલદાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 12માં છઠ્ઠા યુનિટમાં આપણે જોઈએ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે હડતાલ, અગેન્સ્ટ ની વિરુદ્ધ અથવા તો ની સામે, વોર એટલે લડાઈ, યુદ્ધ. યુદ્ધ સામેની હડતાલ. વિદ્યાર્થી મિત્રો, 100 વર્ષ પહેલાં હેલન કેલરના વિચાર ખરેખર એક આમ આદમી, સામાન્ય માણસ માટે કેવા હતા, તેના વિચારોનું દર્શન આ યુનિટમાં આપણને થાય છે. સામાન્ય રીતે જોઈએ તો મધ્યમ વર્ગના માણસો માટે લડનાર ખૂબ ઓછા હોય છે. જ્યારે હેલન કેલર પોતાની અંધ, બહેર્યા જેવી સ્થિતિમાં પણ આવા લોકો માટે અવાજ ઉઠાવે છે અને તેઓ આ લોકો માટે હિમાયતી બને છે. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. 1916માં 5મી જાન્યુઆરીએ ન્યૂયોર્ક શહેરના કાર્નેગી હોલમાં હેલન કેલર દ્વારા અપાયેલું પ્રવચન. કાર્નેગી હોલ આ એક ખંડનું નામ છે, હોલનું નામ છે. સ્પીચ એટલે પ્રવચન. ટુ બિગિન વિથ, બિગિન શરૂ કરવું. આઈ હેવ અ વર્ડ, વર્ડ એટલે શબ્દ. ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર હુ આર મૂવ ટુ પીટી મી. એડિટર એટલે સંપાદક, પીટી એટલે દયા કરવી. શરૂઆત કરું તો મારા સારા મિત્રો, સંપાદકો અને બીજા લોકો કે જેઓ મારા પર દયા કરે છે તેઓને કહેવા માટે મારી પાસે શબ્દો છે. હેલન કેલર અમુક લોકોને સંબોધીને આ પ્રવચન આપે છે. તેમાં એના અમુક મિત્રો છે, સંપાદકો છે અને એવા લોકો છે કે હેલન કેલર ઉપર દયા કરે છે. હેલન કેલર બહેરાને અંધ છે એટલા માટે અમુક લોકો એના પર દયા કરતા હોય, પણ અમુક વધારે પડતી દયા કરતા હોય છે. હેલન કેલર આવા લોકોને પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે આવા લોકોને કહેવા માટે મારી પાસે શબ્દો છે. સમ પીપલ આર ગ્રીવ, ગ્રીવ એટલે દુઃખી. અમુક લોકો દુઃખી છે બીકોઝ કારણ કે દે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. કારણ કે તેઓ એવું માને છે કે હું અનપ્રિન્સિપલ, બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું. ઇન ધ હેન્ડ ઓફ, ના હાથની કઠપૂતળી. અનપ્રિન્સિપલ, બિન સિદ્ધાંતવાદી. કારણ કે આવા લોકો એવું માને છે કે હું બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું. હુ પરસ્વેડ મી ટુ એડપ્ટ અનપોપ્યુલર કોઝિસ. કે જેઓ મને અણગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે. પરસ્વેડ સમજાવવું, એડપ્ટ સ્વીકારવું, અનપોપ્યુલર કોઝ અણગમતા કારણો. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગેન્ડા, અને મને તેના પ્રચારનું મુખપત્ર બનાવે છે. માઉથપીસ, મુખપત્ર, અને પ્રોપોગેન્ડા એટલે પ્રચાર. હેલન કેલર એવું કહે છે કે અમુક લોકો જે મારા પર દયા કરે છે ને એ એવું વિચારે છે કે હું કોઈ બિન સિદ્ધાંતવાદી લોકોના હાથની કઠપૂતળી છું, એને કે એ બધા કે એમ જ હું કર્યા કરતી હશું. અથવા તો આવા લોકો એવું વિચારે છે કે આવા લોકો કે જેઓ તેના ઉપયોગ માટે, તેના પ્રચાર માટે મને તેનું મુખપત્ર બનાવે, યાની કે મને આગળ ધરીને તેનો લાભ ઉઠાવે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ. હવે હું ફરી એક વખત બધાને સ્પષ્ટ કરવા માગું છું કે ફોર ઓલ એટલે બધા માટે, વન્સ એટલે ફરીવાર, ફરીવાર બધા માટે, બી અન્ડરસ્ટુડ સ્પષ્ટ કરવા માગું છું કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે તેઓની દયાની કોઈ જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. તેમાંથી કોઈની સાથે પણ હું મારી જાતને નહીં બદલું. યાની કે હું સ્વાર્થ માટે કંઈ પણ કામ નહીં કરું. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું જાણું છું હું કોના વિશે વાત કરી રહી છું.
માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. મારી માહિતીનો સ્ત્રોત દરેક વ્યક્તિની જેમ સારો અને ભરોસાપાત્ર છે. સોર્સ ઓફ ઇન્ફોર્મેશન માહિતીનો સ્ત્રોત, ગુડ સારું, રિલાયેબલ ભરોસાપાત્ર અથવા વિશ્વસનીય, એનીબડી એલ્સ અન્ય કોઈ વ્યક્તિ. મારી માહિતીનો સ્ત્રોત અન્ય કોઈ વ્યક્તિની જેમ જ સારો અને ભરોસાપાત્ર છે. I have paper and magazine from England, France, Germany and Australia that I can read myself. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના પેપર એન્ડ મેગેઝિન લેખ અને સામયિકો છે જે હું મારી જાતે જ વાંચી શકું છું. પેપર એટલે લેખ. નોટ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલા સંપાદકોને મળી એ બધા જ આ કામ નથી કરી શકતા. યાની કે બધા જ સંપાદકો આટલી ભાષાના લેખ કે સામયિક વાંચી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધ ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. તેમાંથી ઘણા બધાને ફ્રાન્સ અને જર્મન દુભાષિયાની જરૂર પડે છે. સેકન્ડ હેન્ડ દુભાષીઓ, લેંગ્વેજ ન જાણતા હોય ત્યારે આપણે આવી વ્યક્તિ રાખવાની જરૂર પડતી હોય છે. નો, આઈ વિલ નોટ ડિપ્રેશિએટ ધ એડિટર. ડિપ્રેશિએટ નિંદા કરવી અથવા ટીકા કરવી. ના, હું આવા સંપાદકોની નિંદા નથી કરતી. દે આર અન ઓર વર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ વધારે પડતા કામ કરવાથી ગેરસમજથી જોવાતો વર્ગ છે. ઓર વર્ક વધારે પડતું કામ કરવું, મિસઅન્ડરસ્ટુડ ગેરસમજ. વધારે પડતા કામને કારણે તેઓ ગેરસમજથી જોવાતો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો. જો કે હું તેમને યાદ અપાવી દઉં કે if I can't see the fire at the end of the cigarette, neither can they thread needle in the dark. જો કે હું તેમને યાદ અપાવી દઉં કે જો હું સિગારેટના છેડા પરની આગને નથી જોઈ શકતી તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો વરવી શકતા નથી. થ્રેડ એટલે દોરી, નીડલ એટલે સોય, ડાર્ક એટલે અંધારું. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેરફિલ્ડ એન્ડ નો ફેવર. સજ્જનો, હું એટલું જ કહીશ કે આ એક ન્યાયી વલણ છે, મારા તરફી નથી. ફેરફિલ્ડ ન્યાયી વલણ, ફેવર એટલે ની તરફેણમાં, જેન્ટલમેન એટલે સજ્જન, આસ્ક એટલે કહેવું. સજ્જનો, હું એટલું જ કહીશ કે આ એક ન્યાયી વલણ છે, મારા તરફી નહીં. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ સજ્જતા, એન્ડ અગેન્સ્ટ ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમ આર્થિક પ્રણાલી, ઇકોનોમિક આર્થિક સિસ્ટમ પ્રણાલી અથવા તંત્ર. અંડર વિચ વી લાઈવ. હું એવી સજ્જતા અને આર્થિક પ્રણાલી સામેની લડાઈમાં પ્રવેશી શકું છું કે જેમાં આપણે બધા જીવી રહ્યા છીએ. હું એવી સજ્જતા અને આર્થિક તંત્રની લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જેમાં વિચ વી લાઈવ, કે જેમાં આપણે જીવી રહ્યા છીએ. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ બી ફિનિશ. અંત સુધી એ લડવી જ પડશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હું તેમાં પીછેહટ નહીં કરું. ક્વાર્ટર પીછેહટ કરવી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મશીનરી, યંત્રો અથવા સાધન સામગ્રી, સિસ્ટમ એટલે તંત્ર. તંત્રની દરેક સાધન સામગ્રી એક સ્થિતિમાં ગોઠવાઈ ગયેલી છે. સેટ ગોઠવાઈ જવું, મોશન એટલે સ્થિતિ. તંત્રની બધી સાધન સામગ્રી એક જ સ્થિતિમાં ગોઠવાઈ ચૂકેલી છે. અબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. આ કામદારોના વિરોધના સૂર અને ફરિયાદની ઉપર જો કંઈ સંભળાતું હોય તો એ છે સત્તાધીશોનો અવાજ. કમ્પ્લેન્ટ ફરિયાદ, ડીન એટલે સૂર, પ્રોટેસ્ટ એટલે વિરોધ, વિરોધનો સૂર. હળ સંભળાવું, વોઇસ ઓફ ઓથોરિટી સત્તાધીશોનો અવાજ. કામદારોના વિરોધના સૂર અને ફરિયાદની ઉપર જો સંભળાતું હોય તો એ છે સત્તાધીશોનો અવાજ. વાક્યમાં હેલન કેલર એવું કહેવા માગે છે કે કામદાર લોકોનો જે વર્ગ છે એની સાથે જે કંઈ અન્યાય થાય છે ત્યારે આ કામદારો જ્યારે વિરોધ કરે છે, ફરિયાદ કરે છે, તો ફરિયાદને આ સત્તામાં બેઠેલા સત્તાધીશ લોકો એને દબાવી દે છે. યાની કે આનો
અવાજ કંઈ સાંભળતું નથી. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, તેઓ કહે મિત્રો, ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રિયટ્સ, દેશભક્ત, યોર કન્ટ્રી ઇઝ ડેન્જર, તમારો દેશ ખતરામાં છે. આ રાજકારણીઓનું આવું વલણ રહેલું છે સદીઓથી, લોકોને ગુમરાહ કરવા માટે. જ્યારે પોતાની કંઈ ભૂલ હોય, નિષ્ફળતા હોય એને છુપાવવા માટે આવા નાટક લાવતા હોય છે રાજકારણીઓ. ત્યારે ભાષણમાં પણ એવું કહે છે કે મિત્રો, ફેલો વર્ક્સમેન, સાથી કામદારો, પેટ્રિયટ્સ, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. યાની કે લોકોની માનસિકતાનું ધ્રુવીકરણ કરતા હોય છે. There are foes on all sides of us. આપણે ચારે બાજુ ફો, દુશ્મનો છે. There is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણા અને આપણા દુશ્મનોની વચ્ચે પેસિફિક કે એટલાન્ટિક સમુદ્ર સિવાય કશું નથી. એનેમી દુશ્મન, એક્સેપ્ટ ના સિવાય, ઓશન એટલે સમુદ્ર. લુક એટ વોટ હેઝ હેપન ટુ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું થયું તે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના નસીબ પર કન્સિડર, ધ્યાન કરો. કન્સિડર ધ્યાન કરો, ફેટ એટલે નસીબ. સર્બિયા એક પ્રાંત યાની કે વિસ્તાર છે. વિલ યુ મરમર. મરમર એટલે ગણગણવું, તો ધીમેથી બોલવું. અબાઉટ લો વેજીસ. લો વેજીસ એટલે ઓછું વેતન, ઓછો પગાર. વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટી આર ઇન ડેન્જર. કન્ટ્રી એટલે દેશ, લિબર્ટી સ્વતંત્રતા, ડેન્જર એટલે ખતરામાં. જ્યારે તમારો દેશ અને તમારી સ્વતંત્રતા ખતરામાં હોય ત્યારે પણ તમે ઓછા વેતન માટે ગણગણાટ કરશો. વોટ આર ધ માઇઝરીઝ યુ એન્ડ્યુર. માઇઝરીઝ દુઃખ, યાતના, પીડા, દર્દ. એન્ડ્યુર સહન કરવું. કમ્પેર ની સરખામણી. ટુ ધ હ્યુમિલિએશન માનહાનિ of having a victorious German army sail up the East River. વિક્ટોરિયસ વિજેતા, સેલ સફર કરવી, ઈસ્ટ રિવર પૂર્વ નદી. હેલન કેલર ઉદાહરણ આપે છે. જે લોકો સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે માણસોને માત્ર એની સફળતા દેખાય છે. આ સફળતા પ્રાપ્ત કરવા માટે માણસો જે કંઈ ભોગ આપે છે, બલિદાન આપે છે, એના સુધી ભાગ્યે જ ઓછા લોકો પહોંચે છે. હેલન કેલર એવું જ કહેવા માગે છે કે પૂર્વ નદીના કિનારે આ વિજયી જર્મન સેનાએ જે માનહાનિ ભોગવી છે એની સરખામણીમાં તમે શું દુઃખ કર્યા. પૂર્વ નદીના કિનારે સફર કરતી આ વિજયી જર્મન સેનાએ જે માનહાનિ ભોગવી છે એની સરખામણીમાં તમે શું દુઃખ સહન કર્યા. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, બબડાટ. તમારો બબડાટ બંધ કરો. યાની કે અંદરો અંદર જે છે ખેંચતાણે બંધ કરો. ગેટ બીજી, વ્યસ્ત રહો. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. અને તમારા રાષ્ટ્રધ્વજ અને મોરચાનું રક્ષણ કરવા માટે તૈયાર રહો. ડિફેન્ડ રક્ષણ, બચાવ. ફાયર સાઇડ મોરચો, ફ્લેગ એટલે ધ્વજ અથવા રાષ્ટ્રધ્વજ. તમારા રાષ્ટ્રધ્વજ અને તમારા મોરચાનું રક્ષણ કરવા માટે પ્રિપેર, તૈયાર રહો. ગેટ એન આર્મી, લશ્કરમાં જોડાઓ. ગેટ એન નેવી, નૌસેનામાં જોડાઓ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર. તમે એક વફાદાર સૈનિક છો, તેથી તમે હુમલાઓનો સામનો કરવા માટે પણ તૈયાર રહો. ઇન્વેડર એટલે હુમલાઓ. એક વફાદાર સૈનિકની જેમ આ હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર રહો. ટુ મીટ, સામનો કરવો, મળવું. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કામદારો આ જાળમાં ફસાઈ જશે? વોક ઇન ટુ, ફસાઈ જવું. ટ્રેપ એટલે જાળ. વિલ દે બી ફૂલ્ડ અગેન. શું આ કામદારો ફરીથી મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ. શું મને આના વિશે ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ. લોકો હંમેશા આવા પ્રકારના ભાષણથી ભાવુક થતા આવ્યા છે. સસેપ્ટેબલ, ભાવુક બની જવું. ઓરેટરી, પ્રવચન અથવા વ્યાખ્યાન. સોર્ટ એટલે પ્રકાર.
આવા પ્રકારના પ્રવચનથી લોકો હંમેશા ભાવુક બનતા આવ્યા છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો જાણે છે કે તેના માલિક સિવાય તેનો કોઈ બીજો દુશ્મન જ નથી. કામદારો જાણે છે કે તેના માલિક સિવાય બીજું કોઈ તેનું દુશ્મન જ નથી. માસ્ટર એટલે માલિક. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ધેર સિટીઝનશીપ પેપર આર નો વોરંટ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇવ્સ એન્ડ ચિલ્ડ્રન. આ કામદારો એવું પણ જાણે છે કે તેમની નાગરિકતાનું પ્રમાણપત્ર એ તેમની પત્નીઓ અને બાળકો માટે સલામતીનું સેફ્ટી, સલામતી, વોરંટી, બાંહેધરી, સલામતીનું બાંહેધરી નથી. સિટીઝનશીપ પેપર, નાગરિકતાનું પ્રમાણપત્ર, વોરંટી, બાંહેધરી, સેફ્ટી એટલે સલામતી. વાઇવ્સ, વાઇફ બહુવચન, વાઇવ્સ પત્નીઓ, ચિલ્ડ્રન બાળકો. કામદારો જાણે છે કે તેમની નાગરિકતાનું પ્રમાણપત્ર એ તેમની પત્નીઓ અને બાળકો માટે સલામતીનું બાંહેધરી નથી. ધે નો ધેટ, તેઓ એ પણ જાણે છે કે યાની કે કામદારો એ પણ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, પ્રામાણિકતાનો પરસેવો, persistent toil, સખત મહેનત, and year of struggle bring them nothing on to worthing fight for. કામદારો એ પણ જાણે છે કે જે લડવા માટે યોગ્ય છે તે એમનો પ્રામાણિકતાનો પરસેવો, સખત મહેનત અને વર્ષોનો સંઘર્ષ આગળ જતા કશું નહીં આપે. સ્ટ્રગલ, સંઘર્ષ, નથિંગ ઓન ટુ, આગળ જતા કંઈ ન આપવું. વર્થ ફાઇટ ફોર, લડવા માટે યોગ્ય. કામદારો એ પણ જાણે છે કે લડવા માટે યોગ્ય એ તેમની પ્રામાણિકતાનો પરસેવો, persistent toil, સખત મહેનત અથવા સખત પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ આગળ જતા કશું નહીં આપે. Yet deep down in their foolish heart they believe their country. તેમ છતાં તેના આ ફુલિશ હાર્ટ, મૂર્ખામી ભર્યા હૈયાના ઊંડાણમાં તેઓ એવું માને છે કે તેમનો પણ દેશ છે. ડીપ ડાઉન, ઊંડાણમાં. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે અંધ મિથ્યાની ભાની ગુલામો. બ્લાઇન્ડ એટલે અંધ, વેનિટી મિથ્યાભિમાની, મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન કરનારા, સ્લેવ એટલે ગુલામ. અરે અંધ મિથ્યાભિમાની ગુલામો. The clever one up in the high places know how childish and silly the workers are. જે હોશિયાર લોકો ઇન ધ હાઈ પ્લેસીસ, જે ઊંચા હોદ્દા ઉપર બેઠેલા છે, તેઓ જાણે છે કે આ કામદારો કેટલા બાળ માનસિકતાવાળા અને મૂર્ખ છે. યાની કે સત્તામાં બેઠેલા લોકો, આ મજૂર વર્ગ જે છે, કામદાર કરનાર જે માણસો છે, તેનો માત્ર ને માત્ર ઉપયોગ જ કરે છે એમ. ચાઇલ્ડિશ, બાળ માનસિકતાવાળું, સિલી એટલે મૂર્ખ. તેનો તેઓ એવો ધ્યેય એટલે જે ઊંચા હોદ્દા પર બેઠેલા માણસો છે તે. ધે નો ધેટ, તેઓ જાણે છે કે ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી, ખાખી એટલે જે પોલીસનો પહેરવેશ હોય છે તે, એન્ડ gives them a rifle and start them off with a band and waving banners. તેઓ એ પણ જાણે છે કે જો સરકાર તેમને ખાખી પહેરાવીને, બંદૂક આપીને, ફરકતા પતાકા અને નગારા સાથે મોકલશે તો. જે ઊંચા સ્થાન પર બેઠેલા છે ને એ લોકો, તેઓ જાણે છે કે જો સરકાર આ કામદારોને ખાખી પહેરાવીને, હાથમાં રાઇફલ યાની કે બંદૂક આપીને, વેવિંગ બેનર્સ, ફરકતા પતાકા અને બેન્ડ નગારા સાથે સ્ટાર્ટ ધેમ ઓફ મોકલશે તો they will go forth to fight valiantly for their own enemies. તો આ કામદારો પોતાના જ દુશ્મન માટે વફાદારીથી લડવા માટે આગળ જશે. ગો ફોર્થ, આગળ જવું, ફાઇટ, લડવું, વેલિયન્ટલી, વફાદારીથી, ઓન એનિમી, પોતાના જ દુશ્મનો. તેઓ જાણે છે કે જો સરકાર તેઓને ખાખી પહેરાવી, હાથમાં રાઇફલ આપીને, ફરકતા પતાકા અને નગારા સાથે મોકલશે તો આ કામદારો તેના જ દુશ્મનો માટે વફાદારીથી લડવા માટે આગળ જશે. They are taught that brave men die for their country's honor. તેઓને એવું શીખવાડવામાં આવે છે કે આ બહાદુર માણસો તેના દેશના સન્માન માટે મરી મીટે છે. કન્ટ્રીઝ ઓનર, દેશનું સન્માન, ડાય એટલે મરી જવું.
વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેજ આઈડિયા વેજ આઈડિયા અસ્પષ્ટ વિચાર. આ કામદારોના અસ્પષ્ટ વિચારની કિંમત શું ચૂકવવી પડશે? પ્રાઇસ ટુ પે, કિંમત ચૂકવવી. આ કામદારોના અસ્પષ્ટ વિચારોની કિંમત શું ચૂકવવી પડશે? ધ લાઇવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, લાખો યુવાન લોકોનું જીવન. અધર મિલિયન સ્ક્રિપ્ટ એન્ડ બ્લાઇન્ડ ફોર લાઈફ, બીજા લાખો લોકોને જીવનભરનો અંધાપો અને અપંગતા. ક્રિપલ અપંગતા, બ્લાઇન્ડ અંધાપો. બીજા મિલિયન લાખો, બીજા લાખો લોકોને જીવનભરનો અંધાપો અને અપંગતા. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ અથવા જીવન. મેડ હોરિબલ, ભયાનક બનાવવું. પર સ્ટીલ મોર મિલિયન ઓફ હ્યુમન બિંગ, બીજા લાખો માનવજાત માટે, બીજા લાખો માનવજાતનું અસ્તિત્વ ભયાનક બનાવવું. કામદારો જે વિચાર્યા વગરનો નિર્ણય લે છે, તેના જ દુશ્મનો માટે લડવા જાય છે, ત્યારે આવી ભયાનકતાઓ આવશે, હેલન કેલર દર્શાવે છે. The achievement and the legacy of generation swept away in a moment. અચીવમેન્ટ એટલે સિદ્ધિ, લીજેસી એટલે વિરાસત, જનરેશન એટલે પેઢી. આ પેઢીઓની સિદ્ધિ અને વિરાસત એક જ ક્ષણમાં સ્વેપ્ટ અવે, સાફ થઈ જશે. એ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરીઝ, અને બધી જ યાતનાઓ માટે કોઈ યોગ્ય વ્યક્તિ પણ નહીં રહે. આ બધી જ યાતનાઓ જોવા માટે કોઈ યોગ્ય વ્યક્તિ પણ નહીં રહે. બેટર એટલે યોગ્ય, નોબડી એટલે કોઈ પણ વ્યક્તિ. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed, warmed, you educated and cherished your children. આ ભયંકર બલિદાન ત્યારે જ સમજી શકાશે. ટેરિબલ સેક્રિફાઈસ, ભયંકર બલિદાન. કોમ્પ્રિહેન્સેબલ, સમજાય તેવું. ડાય, મરવું. કન્ટ્રી, દેશ. ફેડ, ખવડાવવું. ક્લોથ, વસ્ત્રો આપવા. હાઉસ, મકાન આપવા. વારમાં, હૂંફ આપવી. એજ્યુકેટ, શિક્ષણ આપવું. કેરિસ્ડ, સંભાળ લેવી. ચાઇલ્ડ એટલે બાળકો. આ ભયંકર બલિદાન ત્યારે જ સમજાશે જ્યારે તમે એવા દેશ માટે મીટો, અથવા તો એવા દેશ માટે તમે મરો જે તમને ફેડ, ખવડાવે છે, ક્લોથડ, વસ્ત્રો આપે છે, હાઉસ, મકાન આપે છે, વામ, હૂંફ આપે છે, અને તમારા બાળકોની સંભાળ લે છે અને શિક્ષણ આપે છે. આઈ થિંક ધ વર્કર આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું એવું માનું છું કે આ કામદારો માનવ બાળકોમાંથી સૌથી નિસ્વાર્થ છે. આ કામદારોનો કોઈ સ્વાર્થ નથી હોતો, કારણ કે એને આજીવન કામ જ કરવાનું હોય છે. અનસેલ્ફિશ, નિસ્વાર્થ. હું એવું માનું છું કે આ કામદારો માનવ બાળકો પૈકીના સૌથી નિસ્વાર્થ છે. ધેર ટોઇલ, સખત પરિશ્રમ, લાઈવ, જીવવું, ડાય, મરવું. કામદારો કોના માટે સખત પરિશ્રમ કરે છે, કોના માટે જીવે છે અને કોના માટે મરે છે, તેની આખી વ્યાખ્યા આપી દીધી છે હેલન કેલરે. For other people country, other people's continent, and other people's liberty and other people's happiness. કન્ટ્રી, દેશ. કોન્ટિનેન્ટ, ખંડ. લિબર્ટી, સ્વતંત્રતા. અને હેપીનેસ, ખુશી. કામદારો અન્ય દેશ માટે, અન્ય ખંડ માટે, અન્યની સ્વતંત્રતા માટે અને અન્યોની ખુશી માટે સખત પરિશ્રમ કરે છે, જીવે છે અને મરે છે. ધ વર્કર હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓવન. કામદારોને પોતાની કોઈ સ્વતંત્રતા જ નથી. ઓવન, પોતાની લિબર્ટી એટલે સ્વતંત્રતા. They are not free when they are compelled એટલે ફરજ પાડવી, to work 12 or 10 or 8 hours a day. જ્યારે કામદારોને દિવસના 8, 10 કે 12 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે, ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી. They are not free when they are ill paid for their exhausting toil. થકવી દેતા પરિશ્રમથી જ્યારે તેઓ બીમાર પડે છે, ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી. એક્ઝોસ્ટિંગ ટોઇલ, થકવી દેતો પરિશ્રમ. થકવી દેતા પરિશ્રમથી જ્યારે તેઓ બીમાર પડે છે, ત્યારે પણ આ કામદારો મુક્ત નથી અથવા સ્વતંત્રતા નથી. They are not free when their children must labor in mills and factories or straw. લેબર, મજૂરી કામ. ફ્રી એટલે મુક્ત.
મિલ, ફેક્ટરી એટલે કારખાના, સ્ટાર્વ એટલે ભૂખથી મરવું. જ્યારે તેમના બાળકોને મિલ અને કારખાનામાં મજૂરી કરવી પડે છે અને ભૂખે મરે છે, ત્યારે પણ આ કામદારો મુક્ત નથી. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રાઇવન બાય પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ શેમ. અરે તેમની સ્ત્રીઓ પણ ગરીબાઈને કારણે શરમજનક જીવનમાં ડ્રાઇવન ખેંચાઈ જાય છે, ત્યારે પણ આ કામદારો મુક્ત નથી. બહુ કરુણાભર્યું વાક્ય હેલન કેલરે એ જણાવ્યું છે. જ્યારે તેમની સ્ત્રીઓ ગરીબાઈને કારણે લાઇવ્સ ઓફ શેમ, શરમજનક જીવનમાં ડ્રાઇવન ખેંચાઈ જાય છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન. જ્યારે તેઓની સામૂહિક ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. ક્લબ, સામૂહિક, ઇમ્પ્રિઝન, જેલમાં પૂરવું. જ્યારે તેમને સામૂહિક ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે પણ આ કામદારો મુક્ત નથી. બીકોઝ, કારણ કે they go on strike for a raise of wages and for the basic justice that is their right as a human being. કારણ કે તેઓએ પગાર વધારા માટે અને મૂળભૂત ન્યાય માટે હડતાલ કરી છે, જે તેમનો માનવાધિકાર હક છે. કારણ કે આ કામદારોએ રેઝ ઓફ વેજીસ એટલે પગાર વધારો અને બેઝિક જસ્ટિસ મૂળભૂત ન્યાય, હ્યુમન બિંગ માનવ રાઇટ એટલે અધિકાર. જ્યારે આ કામદારોની સામૂહિક ધરપકડ કરીને જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે પણ તેઓ મુક્ત નથી. કારણ કે તેઓ પગાર વધારા માટે અને મૂળભૂત ન્યાય માટે હડતાલ કરી છે, જે તેમનો માનવાધિકાર હક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચલાવેલ યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.